આજે હું તમને એવી ચોઇસ ફિલિંગ બતાવવાનો છું કે જે ઘણા બધા સ્ટુડન્ટ્સ એને લાઇટલી લે છે, બટ ટાયર 3 કોલેજમાં જવા કરતાં આવી કોલેજની અંદર આ જે ચોઇસીસ બતાવવા જઈ રહ્યો છું, તમે એમાં સ્ટડી કરશો, તમારું કરિયર સારું બનવાના ચાન્સીસ બહુ બધા વધારે છે. અને તમને અમુક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ, પ્રૂફ પણ આપીશ, જેના કારણે તમને આ મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં તમે લોકોને બહુ જ હેલ્પફુલ થશે. યસ બેટા, મારું નામ ચિંતન અખાણી છે, જાગૃતાવાસમાં તમારું સ્વાગત છે. અને તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા તો ફરીથી જોડાવાની જરૂર નથી. આ ચોઇસ ફિલિંગ સાથે બીજા શું આપણે કરી શકીએ એ પણ હું તમને સમજાવીશ, જેના કારણે તમને લોકોને જબરજસ્ત એવું લાગશે કે ના, આવું પણ વિચારી શકાય. લો બજેટમાં આપણે ઘણી એવી સારી કરિયર બનાવી શકીએ. કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું વિથ પ્રૂફ, પ્લેસમેન્ટનો ડેટા. એટલે જે લોકોના રેન્ક પાછળ છે એ લોકોના વિદ્યાર્થીઓને પણ આમાં જબરજસ્ત કે એમ કહેવાય ને કે બેનિફિટ થઈ શકે એમ છે. કોઈ એક વિદ્યાર્થી એવો છે કે જેનો રેન્ક 15,000 છે અને ટાયર 3 કોલેજમાં કોમ્પ્યુટર આઈટી કરે છે, જ્યાં પ્લેસમેન્ટ નહિવત છે. અને કોઈ એક વિદ્યાર્થી એવો છે કે જેનો રેન્ક 20,000 છે, બટ એ ટાયર 3 કોલેજની કોમ્પ્યુટર આઈટી ચૂઝ નથી કરતો, બટ ટાયર 1 કોલેજની બીજી કોઈ એવી બ્રાન્ચ ચૂઝ કરે છે જ્યાં પ્લેસમેન્ટ થઈ શકે એમ છે, તો એ વધારે આગળ જઈ શકે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સર, અમને તો એવું છે કે અમારે તો કોમ્પ્યુટર આઈટીમાં જ જવું છે, ભલે ટાયર 3 કોલેજમાં, તો ટાયર 3 કોલેજમાંથી જઈશું, અમે અમારી રીતે આગળ વધીશું. તો શું પેલી હું તમને જે બીજી ચોઇસ ફિલિંગ કહેવા જઈ રહ્યો છું, એનાથી પણ કોમ્પ્યુટર આઈટીમાં જવાય, કેવી રીતે જવાય, શું જવાય, એ બધી વસ્તુ તમને લોકોને આજના વિડીયોમાં કહીશ, જેના કારણે તમારા ચોઇસ ફિલિંગમાં તમને જબરદસ્ત બેનિફિટ થશે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ આપીશ. રાઈટ, તમે ધ્યાનથી સમજજો. એમાં પહેલી ચોઇસ ફિલિંગ જે છે એ કહું એની પહેલા આ ચેનલ સબસ્ક્રાઇબ થઈ જવી જોઈએ, બિકોઝ આ ક્વોલિટી એજ્યુકેશન, ક્વોલિટી કરિયરમાં કેવી રીતે આગળ વધવું જોઈએ એ બધાનું ગાઈડન્સ તમને લોકોને આ ચેનલ પર મળતું રહેશે. સ્કોલરશિપ્સનું પણ ગાઈડન્સ તમને લોકોને આ ચેનલ પર મળતું રહેશે, એટલે બિલકુલ મિસ કરતા નહીં. સૌથી પહેલા બેટા એલડી રબર. આ ઘણા બધા લોકો આને લાઇટલી લે છે. એલડી રબરમાં ટોટલ સીટ્સ બેટા 38 સીટ્સ છે. 38 સીટમાંથી લાસ્ટ યર 2025નો પ્લેસમેન્ટ રેટ આપણી પાસે છે, એમાં 14 સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ થયું છે, એવરેજ 3 થી 4 લાખ 5 લાખના પેકેજ સાથે પર યરના. તમે એપ્રોક્સિમેટલી જોવો તો આનું પ્લેસમેન્ટ 40% પ્લેસમેન્ટ કહી શકાય, ઘણું સારું પ્લેસમેન્ટ કહી શકાય. ટાયર 3 ની કોલેજો કરતા તો ઘણું સારું પ્લેસમેન્ટ કહી શકાય. એમાં તમે બેટા કટ ઓફ જોવો તો ઓપન કેટેગરીમાં 29,000 હતું લાસ્ટ ટાઈમ, એસસી કેટેગરીમાં વેકેન્ટ જાય છે, એસટીમાં વેકેન્ટ જાય છે, ઈડબ્લ્યુએસમાં 35,000 કટ ઓફ હતું અને એસસીબીસીમાં 37,000 ની આજુબાજુનું કટ ઓફ હતું. તો હવે આ એલડી રબર જે છે એમાં તમે લોકો એક ચોઇસ ફિલિંગ તરીકે તમે કન્સિડર કરી શકો છો. હવે કોઈ વિદ્યાર્થી એવું કહેતો હોય કે સર, મારે તો કોમ્પ્યુટર આઈટીમાં જવું છે, હું એલડી રબરમાં જઈને શું કરું? એક વસ્તુ તમે ધ્યાનથી સમજજો. જે લોકોને કોમ્પ્યુટર આઈટીની ફિલ્ડમાં આગળ વધવું છે એ લોકોએ કોમ્પ્યુટર આઈટીમાં જ એડમિશન લેવું પડે એવું જરૂરી નથી. હવે આપણો રેન્ક પાછળ છે તો આપણે એ પ્રમાણે ચોઇસીસ લેવી જોઈએ, એ પ્રમાણે આપણું કરિયર બનાવવું જોઈએ, જેના કારણે આપણું બેસ્ટ આઉટપુટ નીકળે. તો તમે બેટા આ એલડી રબર કરો. હવે એલડી અમદાવાદમાં આવેલી છે. હવે સાથે તમે લોકો બેટા કોમ્પ્યુટર આઈટીનું કોડિંગ કરો, રાઈટ? કોડિંગ શીખો અને કોડિંગ શીખીને તમે લોકો બેટા કોઈ પણ આઈટી કંપનીમાં જઈ શકો છો. મિકેનિકલના સ્ટુડન્ટ્સ, એવા મિકેનિકલના સ્ટુડન્ટ્સ, હમણાં મેં સુરતના કલેક્ટર સાહેબનો પોડકાસ્ટ કર્યો, એમનો ઇન્ટરવ્યુ લીધો. તેમનો ખુદનો ફ્રેન્ડ જે એસવીઆઈટી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને અત્યારે એ 1 કરોડના પેકેજ ઉપર છે આઈટી કંપનીમાં. તો તમે પણ આવો રસ્તો અપનાવી શકો છો, એલડી રબર લઈ શકો છો. એલડી રબર લેશો, 1,500 રૂપિયા ફીસ છે, 4 વર્ષના 6,000 રૂપિયા થાય, તમારું કોસ્ટિંગ એકદમ ડાઉન થઈ ગયું. હવે જે પૈસા બચ્યા છે એમાં તમે કોડિંગ શીખો, યા તો જીપીએસસીના ક્લાસ કરો, યુપીએસસીના ક્લાસ કરો, યા તો તમે ફોરેન જવાની તૈયારી કરો. રબર મળ્યા પછી અમદાવાદમાં તમે બધું કરી શકો છો, રાઈટ? તો એલડી રબર લઈ શકાય છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ કહેતા હોય છે કે મારો રેન્ક પાછળ છે, એના કારણે મારું કરિયર બરબાદ છે. તો એવું નથી બેટા, તમારું કરિયર બિલકુલ બરબાદ નથી. તમારે ઘણા રસ્તા છે આપણું કરિયર બનાવવાના. આ એમાંનો એક કરિયર છે એલડી રબર, રાઈટ? એના પછી બેટા આપણે વાત કરીએ એલડી ઓટોમોબાઈલની. એમાં થોડું ઓછું પ્લેસમેન્ટ થયું હતું લાસ્ટ ટાઈમ, 23નું થયું હતું. ટોટલ સીટ્સ બેટા 125 છે. એટલે જોવા જઈએ તો મોર એન એવરેજ તમારે જોવો તો 20% જેવું, 16% જેવું પ્લેસમેન્ટ કહેવાય. પણ એમાં પણ અગેન તમે એલડી ઓટોમોબાઈલ કરીને તમારા કોડિંગમાં આગળ વધુ તમે વધી શકો છો. મારો પોતાનો એક્ઝામ્પલ કહું, એસવીઆઈટી સુરતમાં અમે લોકો હતા અને અમે એમટેક કરતા હતા ત્યારે ઇન્ફોસિસ કંપની આવી હતી. ઇન્ફોસિસ કંપની બેટા આઈટી કંપની છે. હવે એ લોકોએ જ્યારે અમારો ઇન્ટરવ્યુ લીધો ત્યારે અમને એવું નહોતું પૂછ્યું કે તમને કોડિંગ આવડે કે છે. એમણે અમને એવું પૂછ્યું હતું કે ભાઈ તમારું લોજિક કેવું છે, તમારું એપ્ટિટ્યૂડ કેવું છે, તમે કેટલા આઈક્યુ તમારું પાવરફુલ છે. જો એ બધું અમારું સ્ટ્રોંગ હોય તો એ લોકોએ અમને સિલેક્ટ કર્યા અને કીધું કોડિંગ અમે તમને શીખવાડી દઈશું. ઇન્ફોસિસનું મૈસૂરમાં એક ટ્રેનિંગ સેન્ટર છે,
એ મૈસૂરમાં જઈ અને આ બધા જે નોન આઈટી બેકગ્રાઉન્ડના હોય એટલે કે મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ, આ બધા લોકોને 6 મહિના ત્યાં મૈસૂરમાં ટ્રેનિંગ આપે અને ટ્રેનિંગ આપ્યા પછી એ લોકોને અલગ અલગ જેમના સાઇટ્સ હોય આખા ઇન્ડિયાની અંદર ત્યાં આગળ એ લોકોનું જે છે એ એલોકેટ કરતા હોય છે. એટલે જરૂરી નથી કે ખાલી કોમ્પ્યુટર આઈટીના વિદ્યાર્થીઓ જ કોમ્પ્યુટર આઈટીની ફિલ્ડમાં જઈ શકે છે. એટલે તમે આ એલડી ઓટોમોબાઈલ પર સિલેક્ટ કરી શકો છો. એના કટ ઓફ મેં આગળ મૂકેલા છે. ઓપનમાં 21,000, એસસીમાં 34,000, એસટીમાં 37,000, એસસીબીસીમાં 31,000, ઈડબ્લ્યુએસમાં 25,000. એના પછી એલડી એન્વાયરમેન્ટ, બહુ બધા લોકો આને કહેવાય ને કે નિગ્લેક્ટ કરે છે. બેટા ટોટલ પ્લેસમેન્ટ થયા 38, ટોટલ ઇન્ટેક 75 છે, અપ્રોક્સિમેટલી 50% પ્લેસમેન્ટ. ઘણી સારી કોલેજના 50% પ્લેસમેન્ટ નથી હોતા. એલડી એન્વાયરમેન્ટમાં 50% પ્લેસમેન્ટ છે. ઓપન કેટેગરીમાં 70,000 રેન્ક, એસસીમાં 30,000, એસટીમાં 37,000, એસસીબીસીમાં 24,000 રેન્ક, ઈડબ્લ્યુએસમાં 18,000 રેન્ક કે આનો કટ ઓફ છે. અગેન આમાં તમે એલડી એન્વાયરમેન્ટ કરી તમે ઘણું બધું આગળ લાઈફમાં વધી શકો છો. કોડિંગ કરવું હોય, આઈટી કંપનીમાં જવું તો જઈ શકો છો, સિવિલની લાઈનમાં જઈ શકો છો, ગવર્મેન્ટ જોબ લઈ શકો છો, ઘણું બધું કરી શકો છો આની અંદર. સ્કાય ઇઝ ધ લિમિટ છે. તો આ પણ બ્રાન્ચ તમે લોકો ચૂઝ કરી શકો છો. તમે રેન્ક જોઈ શકો છો કે આ રેન્કમાં તમને મળી શકે છે. એલડી પ્લાસ્ટિક જબરજસ્ત, આ બી 50% પ્લેસમેન્ટ આપે છે. લાસ્ટ ટાઈમ 17 લોકોનું પ્લેસમેન્ટ થયું હતું, ટોટલ ઇન્ટેક 38. એમાં બેટા ઓપન કેટેગરીમાં 50,000માં રેન્કે બંધ થયું હતું અને એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસમાં તો વેકેન્ટ જ રહ્યું હતું, કોઈ લીધું જ નથી. રાઈટ, 50,000 રેન્ક. હવે કોઈ 50,000 રેન્ક વાળો વિદ્યાર્થી છે, એકદમ આલતુ ફાલતુ કોલેજમાંથી કોમ્પ્યુટર આઈટી કરે, કાં તો મિકેનિકલ કરે, કાં તો સિવિલ ઇલેક્ટ્રિક, કોઈ બી બ્રાન્ચ કરે, એ પ્લેસમેન્ટ વગર જ રહેવાનો છે. બટ જો એણે આ એલડી પ્લાસ્ટિક લીધું તો એના પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ વધી જશે. અમદાવાદની અંદર રહેવા મળશે, સસ્તામાં પચશે અને જે પૈસા બચશે એનાથી તમે તમારી સ્કિલ પર ફોકસ બી કરી શકશો. તો ચૂઝ યોર કોલેજ, ચૂઝ યોર બ્રાન્ચ વેરી વાઇઝલી અને પછી તમારા બેટા ડિસિઝન લેવાનો હોય તો એલડી પ્લાસ્ટિક છે. એના પછી વીજીઈસી પાવર ઇલેક્ટ્રોનિક્સ છે બેટા. એમાં ટોટલ પ્લેસ 30 સ્ટુડન્ટ થયા છે 75 વિદ્યાર્થીઓમાંથી. એપ્રોક્સિમેટલી 40% પ્લેસમેન્ટ આનું મૂકી શકાય. આ પણ સારી કોલેજ છે, અમદાવાદમાં આવેલી કોલેજ છે. ઓપન કેટેગરીમાં 20,000, એસસીમાં 36,000, એસસીબીસીમાં 32,000, ઈડબ્લ્યુએસમાં 23,000 રેન્કે આનું કટ ઓફ છે વીજીઈસી પાવર ઇલેક્ટ્રોનિક્સનું. રાઈટ, એમએસયુમાં મેટલર્જી અને મટીરિયલ એન્જિનિયરિંગ. આ મેટલર્જી કોને કરેલું છે ખબર છે? સુંદર પિચાઈ, અમને મેટલર્જી કર્યું છે, છતાં પણ ગૂગલમાં છે. એવું જરૂરી નથી, ગૂગલમાં જવા માટે તમારે કોમ્પ્યુટર આઈટી જ કરવું પડે. એનું એક્ઝામ્પલ લાઈવ છે આપણી પાસે, સુંદર પિચાઈ. તમે એનું ખાલી બેકગ્રાઉન્ડ ચેક કરજો, એમણે એજ્યુકેશન શું કરેલું છે. રાઈટ, એમાં આની એમએસયુમાં બેટા સ્ટુડન્ટ્સ પ્લેસ થયા છે 20, ટોટલ સ્ટુડન્ટ્સ 50 છે, 40%ની આજુબાજુ પ્લેસમેન્ટ છે. ઓપન કેટેગરીમાં 25,000, એસસીમાં 36,000, એસટી વેકેન્ટ રહે છે, એસસીબીસી 32,000 અને ઈડબ્લ્યુએસમાં પણ 32,000ની આજુબાજુ એનું કટ ઓફ હોય છે. રાઈટ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ બેટા, આમાં બી 15 લોકોનું પ્લેસમેન્ટ થયું છે, ટોટલ ઇન્ટેક 38 છે. રાઈટ, ઓપન કેટેગરીમાં 36,000, બાકી બધી કેટેગરીમાં ખાલી પડ્યું રહે છે. તો આ બી તમે લોકો રહી શકો છો એમએસયુની અંદર. રાઈટ, તો આ બધી જ જે ચોઇસ ફિલિંગ છે, જે લોકોના રેન્ક પાછળ છે, બરોબર, એ લોકો માટે બહુ કામની છે. અને આની સાથે સાથે તમે લોકો કોડિંગ શીખી શકો છો, આની સાથે સાથે તમે લોકો જીપીએસસીના ક્લાસ કરી શકો છો, આની સાથે સાથે તમે યુપીએસસીના ક્લાસીસ કરી શકો છો, આની સાથે સાથે તમે લોકો ફોરેન જવા માટેની પ્રિપેરેશન કરી શકો છો. બિકોઝ તમારું સિટી પણ સારું રહે, અમદાવાદ કાં તો બરોડા, તો તે સિટીમાં તમે લોકો બીજા બધા ક્લાસીસ પર ફોકસ કરી તમે તમારી લાઈફમાં આગળ વધી શકો છો. તો જે લોકોના રેન્ક પાછળ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. સ્માર્ટલી તમારે તમારા કરિયર પાથ ચૂઝ કરવા જોઈએ. ઠીક છે, આઈ હોપ સો કે તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં પ્લીઝ કમેન્ટ કરજો. નાઇસ કન્ટેન્ટ સર, તો અમને લોકોને વધારે જુસ્સો મળે અને આવા જોરદાર ક્વોલિટીવાળા વિડીયોઝ બીજા વધારે લઈને આવીએ તમારા એડમિશન માટેના. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.